ગુડ મોર્નિંગ. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? ચાલો, ધોરણ 12 નામાના મૂળ તત્વો અને આપણે જે ગઈકાલે શરૂઆત કરી છે પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ. હવે એની અંદર આપણે એની વ્યાખ્યા, એની પ્રાસ્તાવિક બાબતોનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ આપણે એની લાક્ષણિકતાઓની બે લાક્ષણિકતાઓની ચર્ચા આપણે કાલે કરેલી હતી. હવે આજે આપણે એની ત્રીજી લાક્ષણિકતા. જો આ પ્રકરણમાંથી 3 ગુણનો ટૂંકો દાખલો પૂછાવાનો છે, આ હું તમને કહી દઉં. પરંતુ આપણે અહીંયા પૂરેપૂરું એની થિયરીનો અભ્યાસ કરવાનો છે. શા માટે? તો કે આપણે બેઝિક છે આ વસ્તુ. આની થિયરી સમજેલી હશે આપણે તો આપણે સારી રીતે ટૂંકા પ્રશ્નો તો તૈયાર કરી શકશું, પણ આની પછીનું જે ભાગીદારીના વાર્ષિક હિસાબો છે એ સારી રીતે તૈયાર કરી શકશું. તો આ માટે થઈને આપણે એની થિયરી થોડી સરસ રીતે આ પ્રકરણની અંદર સમજીએ તો આગળના જે પ્રકરણો છે એની અંદર આમ તો જોઈએ તો આખા ભાગની અંદર આ ભાગીદારી છે તો આપણને સરળતા રહેશે, કારણ કે જ્યાં સુધી આપણે કોઈ વસ્તુનો બેઝિક કોન્સેપ્ટ ન સમજીએ ને ત્યાં સુધી એ વસ્તુ પ્રેક્ટિકલી સમજવી છે ને એ થોડીક આપણને મુશ્કેલ થાય. તો આપણે સરસ રીતે બેઝિકલી આને પહેલા થોડા મુદ્દા સમજી લઈએ. તો ત્રીજી લાક્ષણિકતા છે, પહેલી અને બીજી જોઈએ આપણે કે કરારથી અસ્તિત્વ અને નફાનો હેતુ. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ ધંધાકીય એકમનો હેતુ છે એ નફાનો હોય અને અહીંયા ભાગીદારી છે એટલે એક કરતાં વધુ વ્યક્તિઓ છે, ટૂંકમાં બે કરતાં વધુ વ્યક્તિઓ છે, તો સ્વાભાવિક છે કે કોઈ લેખિત કે મૌખિક કરાર હોવો જરૂરી છે, કારણ કે જ્યારે બે કરતાં વધુ વ્યક્તિઓ સાથે ધંધો ચલાવતી હોય તો ભવિષ્યમાં મતભેદ મનભેદ થવાની શક્યતાઓ રહે અને આવા સમયે એ વસ્તુને નિવારી શકે. કાયદેસરનો ધંધો છે એટલે ભાગીદારી પેઢી કોઈ પણ પ્રકારનો કાયદેસરનો ધંધો કરવા અસ્તિત્વમાં આવે છે. જે કાયદા વિરુદ્ધ છે એવી કોઈ પણ બાબતનો ધંધો છે એ ભાગીદારી પેઢી કરતી નથી. અને ત્યાર પછી છે એકબીજાનો એજન્ટ. ભાગીદારો એકબીજાના એજન્ટ છે. ભાગીદારીમાં સાથે મળીને આપણે જોયું તો કાલે વ્યાખ્યા કે બધા અથવા બધામાંથી કોઈ એક વ્યક્તિ છે એ વહીવટ કરે છે અને બાકીના બધા છે એ એકબીજાના પ્રતિનિધિ છે, પ્રતિસ્પર્ધી નથી, પ્રતિનિધિ છે એકબીજાના. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ ધંધાની અંદર જેટલી વ્યક્તિઓ ભાગીદાર તરીકે જોડાય છે બધા કંઈ એક પ્રકારનું કામ કરવાના નથી. એમાંથી કોઈ એક વ્યક્તિ છે એ વહીવટ કરે છે, બાકીના બધા એની રીતે એના પ્રતિનિધિ સ્વરૂપે કામ કરે છે. તો અહીંયા ભાગીદારો એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પણ એકબીજાના એજન્ટ એટલે કે પ્રતિનિધિ તરીકેનું કામ કરે છે, પ્રતિનિધિ ગણાય છે એકબીજાના. ત્યાર પછી સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યા મેં કાલે વાત કરી હતી, આજે પણ આપણે વાત કરીએ કે કંપની ધારા. જો કંપની ધારો બોલું છું, ભાગીદારી ધારો નથી બોલતી. કંપની ધારો નવો આવી ગયો છે 2013. 1956 ભૂલી જવાનું, નવો કંપની ધારો 2013. કલમ 464 પ્રમાણે એને શું કીધું કે ભાગીદારોની સંખ્યા 100 થી વધુ નહીં, 100 થી વધુ નહીં તેવી રીતે સરકાર નક્કી કરે તે મુજબ હાલમાં કંપની ધારાના નિયમ 2014 મુજબ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા અત્યારે કેટલી નક્કી કરેલી છે? 50. જો કંપની ધારા પ્રમાણે 100 થી વધુ નહીં એ પણ અત્યારે હાલમાં કયા કંપની ધારા પ્રમાણે મહત્તમ સંખ્યા કીધી હોય તો 50 અને ઓછી સંખ્યા લઘુત્તમ સંખ્યા કીધી હોય તો 2. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી છે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી. હવે સ્વાભાવિક છે કે આપણે એકાંકી પેઢીની અંદર પણ જોયું હતું કે કોઈ માલિક પોતે છે તો એની જવાબદારી કેવી છે? અમર્યાદિત. કારણ કે એ તો બધી બાબતો માટે રિસ્પોન્સિબલ છે, પોતે દરેક ધંધાકીય નિર્ણયો માટે અને એના રિસ્ક માટે પોતે જ રિસ્પોન્સિબલ છે. જ્યારે અહીંયા પણ દરેક ભાગીદાર જે ભાગીદારી પેઢીમાં જોડાયો છે એ આના માટે જવાબદાર છે. એની જવાબદારી કેવી છે? અમર્યાદિત. અમર્યાદિત જવાબદારી એટલે કે માની લો કે કોઈ કારણોસર ભાગીદારી પેઢી છે
એ નુકસાન પામે છે, ફડચામાં જાય છે, તો આવા સમયે ભાગીદારી પેઢીના દરેક ભાગીદારોની જવાબદારી કેવી બની જાય છે? અમર્યાદિત, એટલે કે દેવું ચૂકવવા માટે એને પોતાની અંગત મિલકતો પણ વેચી દેવી પડે છે. તો આ રીતે ભાગીદારોની જવાબદારી કેવી બને છે? અમર્યાદિત. પછી ત્યાર પછી છેલ્લું છે 7મું, પેઢીની માલિકી અને સંચાલન. પેઢીની માલિકી અને સંચાલન. તો જો અહીંયા ભાગીદારી એ ધંધાના માલિકો હોય છે, કારણ કે ભાગીદાર તરીકે જોડાયેલા છે એટલે બધા જ એના ભાગીદારો છે, બધા જ એના માલિકો બને છે અને એ જ એના સંચાલકો છે અને એ જ એ લોકો ધંધાનું સંચાલન કરે છે. કારણ કે અહીંયા ભાગીદારો જ માલિકો અને માલિકો જ સંચાલકો, એટલે અહીંયા પેઢીનું સંચાલન છે એ ભાગીદારો દ્વારા કરવામાં આવે છે. અને અહીંયા આપણે મેં તમને હમણાં કીધું એ જ રીતે બધા ભાગીદારો અથવા બધામાંથી કોઈ એક વ્યક્તિ જે નક્કી કરવામાં આવે એ ધંધાનું સંચાલન કરે છે. તો અહીંયા આપણે એની કુલ 7 લાક્ષણિકતાઓ જોઈ. ભાગીદારી પેઢીની કુલ 7 લાક્ષણિકતાઓ છે અને ત્યાર પછી ખૂબ જ મહત્વનો મુદ્દો છે એ છે ભાગીદારી કરારનામું. ભાગીદારી કરારનામું, હવે જેને આપણે હતપત્ર પણ કહેવામાં આવે છે. આ જો એની સાથે જોડાયેલા શબ્દો આપણે એટલા માટે યાદ રાખીએ કે જ્યારે પ્રશ્ન પૂછાય ને તો કોઈ પણ રીતે પૂછાતો હોય છે, તો આવા સમયે આપણને એના પેટા શબ્દો ઘણાય આવશે. એના સામાનાર્થી શબ્દો આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ, તો એ પણ આપણે સાથે યાદ રાખવા જરૂરી છે. અહીંયા આપણે પાર્ટનરશિપ ડીડ અંગ્રેજી શબ્દ છે એનો ભાગીદારી કરારનામું જોઈએ આપણે એના વિશે. તો જુઓ 11મા ધોરણની અંદર વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે બધાએ કરારનામું સરસ રીતે બધાએ તૈયાર કર્યું. એના 14 થી 15 મુદ્દા હતા. મને યાદ છે દરેક વિદ્યાર્થીએ એને મોઢે કરી અને આપણે એની ચર્ચા પણ કરેલી હતી. તો અહીંયા એનાથી નવું કાંઈ નથી, અહીંયા પણ 14 મુદ્દા જ છે. કોઈ વસ્તુ નવી નથી, એટલે આપણે એની ઉપર ખાલી એક નજર જ નાખવાની છે, કારણ કે આપણે બધાએ સરસ રીતે એને તૈયાર કરી છે. ભાગીદારોની વિગતની અંદર એના નામ, સરનામા અને એને લગતી બધી જ માહિતીઓ આપવામાં આવે છે. ત્યાર પછી પેઢીની વિગતો. પેઢીની વિગતોની અંદર પેઢીનું નામ અને એનું સરનામું અને એને લગતી વિગતોનો સમાવેશ થાય. ધંધાનો પ્રકાર, આ ખાસ તમારે જણાવવો જરૂરી છે. ધંધાનો પ્રકાર, અહીંયા આપણે ધંધાના પ્રકાર અંગે માહિતી આપવી જરૂરી છે. ત્યાર પછી છે ભાગીદારીનો આરંભ. તો ભાગીદારી કઈ તારીખથી અસ્તિત્વમાં આવશે એની દરેક વિગતો તમારે કરારનામામાં દર્શાવવી પડે છે, સમાવેશ કરવો પડે છે. ત્યાર પછી છે મૂડી. આ સૌથી મહત્વની વસ્તુ, કારણ કે કોઈ પણ ધંધાકીય એકમ છે, મૂડી ખૂબ મહત્વની વસ્તુ છે. તો કે દરેક ભાગીદાર પેઢીમાં કેટલી મૂડી લાવશે એનો ઉલ્લેખ અહીંયા સ્પષ્ટ કરવામાં આવે છે, કારણ કે મેં તમને કાલે પણ કહ્યું હતું કે ભાગીદારીના નફાનું પ્રમાણ છે એ ક્યારેક મૂડી આધારિત નક્કી કરવામાં આવે છે કે કેટલી ભાગીદાર મૂડી લાવે છે એના આધારે એનો નફાનો પ્રમાણ છે નક્કી કરવામાં આવતું હોય. તો ખાસ અહીંયા મૂડીનું પ્રમાણ કેટલું છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. મૂડી પર વ્યાજ, જો ખાસ જોજો અહીંયા મેં તમને કીધું છે બુક સાથે લઈને આપણે બેસીએ તો ભાગીદાર પેઢીમાં મૂડી રોકે છે અને આપણા નિયમ પ્રમાણે ધંધો અને માલિકી બે અલગ અલગ વ્યક્તિ હોય છે. તો આવા સમયે જે ભાગીદાર મૂડી રોકે છે પેઢીએ એની ઉપર વ્યાજ ચૂકવવાનું હોય છે. જો આવો કોઈ ઉલ્લેખ ન હોય તો ભાગીદારોને એની મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી. આ ખાસ યાદ રાખજો, કારણ કે બે બાબતમાં કન્ફ્યુઝન થાય છે. પ્રશ્ન જ્યારે પૂછાય છે ને ત્યારે તમને ભાગીદારે લોન આપી હોય ને તો એ લોન ઉપર 6% ઓછામાં ઓછું વ્યાજ ચૂકવવું પડે પેઢીએ, પરંતુ મૂડી પર વ્યાજ ચૂકવે પેઢી ચૂકવે પણ ક્યારે કે જો એમાં કરારનામામાં સ્પષ્ટ ઉલ્લેખ થયો હોય કે આટલા ટકા મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે તો
નહીં તો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ન હોય તો મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. તમને જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એના ઓપ્શનમાં તમને શૂન્ય ચૂકવવામાં આવતું નથી. બરાબર, તો આ બે ઓપ્શન એનો જવાબ બની શકે છે, અને 6%, 12% કે 10% કે પછી શૂન્ય, ત્યારે એનો જવાબ શૂન્ય આવે છે કે કોઈ પણ ઉલ્લેખ ન હોય તો વ્યાજ ચૂકવવાનું આવતું નથી. ઉપાડ પર ભાગીદારી પેઢીમાંથી ભાગીદારો વધુમાં વધુ કેટલો ઉપાડ કરી શકશે એનો ઉલ્લેખ કરવામાં આવે છે, કારણ કે અહીંયા એ સ્પષ્ટતા કરી લેવી ખૂબ જરૂરી છે. પછી કોઈ ભાગીદાર વધુ ઓછો કરે અને મતભેદ અને વિખવાદ થાય એટલા માટે પહેલેથી જ કરારનામાની અંદર સ્પષ્ટતા કરી લેવામાં આવે છે. ઉપાડ પર વ્યાજ પણ ભાગીદાર પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવા અંગે ભાગીદારી કાયદામાં કોઈ જોગવાઈ નથી. ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું હોય તો ભાગીદારી કરારમાં તે અંગે જોગવાઈ કરવી પડે. જે મૂડી ઉપર ભાગીદાર વ્યાજ ન માંગી શકે ને એ જ રીતે જો કરારનામામાં પહેલેથી કોઈ સ્પષ્ટતા ન કરેલી હોય તો એ જ રીતે પેઢી પણ ભાગીદાર પાસેથી વ્યાજ વસૂલ કરી શકે નહીં. ત્યાર પછી છે નફા નુકસાનની વહેંચણી. મેં તમને કહ્યું હતું કે નફા નુકસાનનું એક પ્રમાણ નક્કી કરવાનું. તમે દાખલા ગણશો ને એટલે ભાગીદારોનું પ્રમાણ આવતું જશે. માની લો કે ભાગીદાર A, B અને C, ત્રણ ભાગીદારો છે A, B અને C. હવે એનું પ્રમાણ આપ્યું છે 3:2:1. ક્યારેક પ્રમાણ આપ્યું હોય 1:1:1. ક્યારેક પ્રમાણ આપ્યું હોય 2:1:1. તો આ એનું શું થયું? પ્રમાણ થયું. જુઓ અહીંયા બીજા નંબરમાં ત્રણેયનું પ્રમાણ કેવું છે? સરખું છે. આવું પણ હોઈ શકે, ક્યારેક પ્રમાણ વધુ ઓછું હોઈ શકે, આ રીતે અલગ અલગ પણ પ્રમાણ હોઈ શકે. તો આ પહેલેથી જ નક્કી કરવામાં આવેલું છે. ત્યાર પછી ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા. જો અહીંયા મેં તમને કીધું ને કે ભાગીદારો જ્યારે જોડાયેલા હોય ને ત્યારે ત્રણ વસ્તુ બને. ભાગીદાર છે એ પોતે બધી જ પ્રકારની આવડત ધરાવે છે, ભાગીદાર પાસે કોઈ આવડત નથી, માત્ર મૂડી જ છે. તો આવા સમયે અલગ અલગ પ્રકારના ભાગીદારો એક પેઢીની અંદર જોડાય છે. આવા સમયે ભાગીદારી પેઢીમાં કોઈ ખાસ વસ્તુ માટે, કોઈ કામ માટે જે પ્રકારની વ્યક્તિની આવડતની જરૂર છે એવી જ આવડત જો ભાગીદારમાં હોય તો બહારની કોઈ વ્યક્તિને ત્યાં પગારથી રાખવાના બદલે આ જ ભાગીદારને એ કામ સોંપી દેવામાં આવે છે. ત્યારે એને નફો તો મળે જ છે, ઉપરાંત એને એનો પગાર પણ મળે, પ્લસ બોનસ છે. તો બોનસ શબ્દ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે વધારાનો કોઈ ફાયદો થાય અથવા તો કોઈ એવા ખાસ નિમિત્તે ભાગીદારોને બોનસ ચૂકવવામાં આવે છે. કમિશન અને મહેનતાણા, આ બે વસ્તુ છે એ રેગ્યુલર નથી હોતી. કોઈ ભાગીદાર છે ધંધાને ઓર્ડર અપાવે છે, વધારાનું વેચાણ કરી આપે છે, તો આવા સમયે એને અલગથી નફા સિવાય કમિશન ચૂકવવામાં આવે છે. પેઢી માટે કોઈ ભાગીદારે કઈ વધારાનું કામ કર્યું, જે મહેનતાણું આપણે અન્ય વ્યક્તિ કામ કરત અને ચૂકવવું પડે એ મહેનતાણું આ ભાગીદારને ચૂકવવું પડે છે. તો આ બધી જ વસ્તુ ભાગીદારો માટે શું બને છે? એની આવક બને છે. ત્યાર પછી ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. મેં આ તો હમણાં તમને સમજાવી દીધું કે ભાઈ મૂડી ઉપર સ્પષ્ટતા ન હોય ને તો ભાગીદાર વ્યાજ ન માંગી શકે, પણ જો ભાગીદારે પેઢીને લોન આપી છે તો એની ઉપર 6% વ્યાજ. કરારનામામાં ઉલ્લેખ હોય ન હોય, દાખલાની અંદર તમને કીધું હોય ન કીધું હોય, પણ એને આપણે 6% વ્યાજ ચૂકવવાનું હોય છે. એટલે તમારે જ્યારે દાખલા શરૂઆત કરશો ને ત્યારે ભાગીદારી લોન આપી હશે તો એની ઉપર ક્યારેક ટકાનો ઉલ્લેખ કરેલો હશે કે ભાઈ 12%ની લોન, 10%ની લોન, પણ જો ઉલ્લેખ ન હોય તો પણ આપણે એને મિનિમમ 6% તો વ્યાજ ચૂકવવાનું જ છે. એટલે દાખલા જ્યારે ગણશો ને ત્યારે ઘણા દાખલામાં નહીં આપ્યું હોય પણ ભાગીદારની લોન એમ આપ્યું હશે ત્યારે એ આપણો છૂપો હવાલો બને છે. 11મા ધોરણમાં તમે હવાલા વિશે આપણે થોડું સમજાવી દીધું છે. મેં તમને ગુપ્ત હવાલા સમજાવ્યા છે અને આપણે જે સ્પષ્ટ હવાલા આપ્યા હતા એ સમજાવ્યા છે. તો આવા સમયે એ ગુપ્ત હવાલો બને છે અને આપણે એની ઉપર 6% વ્યાજ તો ચૂકવી દેવાનું થાય છે. ત્યાર પછી પાઘડી. હવે પાઘડી એટલે શું એ હું તમને સમજાવું એ પહેલા આપણે આમ જોઉં ને તો પાઘડીનું આખું ચેપ્ટર જ હમણાં આપણે ત્રીજું ભણવાનું આવશે આની અંદર, એટલે ત્યારે હું તમને સરસ રીતે એ સમજાવું છું. અને પ્રવેશ અને નિવૃત્તિના પણ આખા ચેપ્ટર ભણવાના છે અને પેઢીનું વિસર્જન, આ દરેક હવે આની પછીના ક્રમશઃ પ્રકરણ ભણવાના છે. ત્રીજું પાઘડીનું, ત્યાર પછી 5મું પ્રવેશ, 6થું નિવૃત્તિ અને 7મું છે વિસર્જન. તો આ આપણે 4 ચેપ્ટર ભણવાના છે એટલે જ્યારે ભણશું ત્યારે આપણે કમ્પ્લીટલી એને સમજી શકશું. હવે અહીંયા આપણે
આ કરારનામુના 14 મુદ્દા કમ્પ્લીટ કર્યા. હવે ત્યાર પછીનો મુદ્દો જોઈએ આપણે. ત્યાર પછીનો મુદ્દો છે ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતા, કેપિટલ અકાઉન્ટ્સ ઓફ પાર્ટનર્સ, જે સૌથી અગત્યની વસ્તુ છે. મેં તમને હમણાં જ કહ્યું કે આ જે પહેલું પ્રકરણ છે એ 5 ગુણનું છે. જો હું જે દરેક પ્રકરણની અંદર તમને કહેતી જઈશ, નોંધ તમારે રાખવાની છે. પ્રકરણ પહેલું છે એની અંદરથી પરીક્ષાની મેં તમને પ્રશ્નપત્રની પરિરૂપ આપ્યું એ પ્રમાણે પ્રકરણ 1 માંથી 5 ગુણનું પૂછાય છે. એમાંથી વિભાગ સી ની અંદર 3 ગુણનો એક દાખલો હશે અને વિભાગ એ અને બી ની અંદર એક માર્કના એક પ્રશ્ન હશે. એટલે થિયરીની દ્રષ્ટિએ આપણે આને સરસ રીતે યાદ રાખવું પડે. અને બીજું 3 ગુણનો ટૂંકો દાખલો પૂછવાનો છે. હવે જે આ તમને હું ખાતા સમજાવું છું, મોટા દાખલા આવશે આની અંદર, પણ આ જે ખાતા છે એ આપણે પ્રકરણ 2 ની અંદર આપણે એની ઉપયોગ કરવાનો છે. એટલા માટે શીખીએ છીએ. આપણે સરસ મજાની ગોળ ગોળ પૂરી ખાવી છે રસ આવી અત્યારે, તો એના માટે આપણે લોટ તૈયાર કરવો પડશે, ગોળિયા તૈયાર કરવા પડશે. સીધી તો પૂરી બનવાની નથી. એટલે આપણે પ્રકરણ 1 ની અંદર માની લો કે એ બેઝ તૈયાર કરીએ છીએ. આપણે આની અંદર 2 ખાતા બનાવતા શીખીએ છીએ આપણે, અને એ જ ખાતા છે એ આપણે પ્રકરણ 2 ની અંદર ઉપયોગ કરવાનો છે. આ પ્રકરણની અંદર તો માત્ર આપણે ટૂંકો દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ જોવાનો છે. એટલે હવે આપણને યાદ હોય તો આપણે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબો કર્યા, વૈયક્તિક માલિકીના એમાં નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એવો એનો પ્રકરણનું નામ હતું. અહીંયા આપણે એની અંદર 3 વસ્તુ જોઈ. આપણે 3 વસ્તુનો અભ્યાસ કર્યો. એની અંદર આ 2 ખાતા અને એક આ પત્ર. આ એક વ્યક્તિના વાર્ષિક હિસાબો હતા. તેની અંદર માત્ર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું, આ 3 જ વસ્તુનો સમાવેશ થતો. પરંતુ અત્યારે આપણે અહીંયા નેક્સ્ટ ચેપ્ટર, આની પછીનું ચેપ્ટર, જો આ ચેપ્ટરની વાત નથી કરતી, આની પછીના નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબો કરવા છે. ત્યારે આ 2 ઉપરાંત નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. આ બે ખાતા આપણે બીજા એડ કરવાના છે એની અંદર. એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર કરશું ને ત્યારે આપણે પેલા વેપાર ખાતું, ત્યાર પછી નફા નુકસાન ખાતું, ત્યાર પછી નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું, આમ આપણે 4 ખાતા અને એક પત્ર તૈયાર કરવાનું છે ને. એના માટે આપણે આ ચેપ્ટર જે પ્રકરણ 1 છે એની અંદર આ 2 ખાતા શીખવાના છે. અને ટૂંકા દાખલાની ગણતરીની 6 કુલ 7 રીત આપેલી છે. એ 7 રીત શીખવાની છે, કારણ કે એમાંથી કોઈ એક દાખલો આપણે પરીક્ષામાં પૂછાવાનો છે. તો પ્રકરણ 1 ની અંદર આપણે આ કરવાનું છે. એના માટે અત્યારે જે આ 2 ખાતા શીખીએ છીએ એની અંદર એમાં ભાગીદારોના મૂડી ખાતાની ચર્ચા આપણે કરીએ તો ભાગીદારોના મુખ્ય 2 મૂડી ખાતા છે. ભાગીદારોના મુખ્ય 2 મૂડી ખાતા. જો મુખ્ય 2 કહું છું તમને, પછી એનો પેટો પડે છે એ આપણે જોઈએ. અસ્થિર અને સ્થિર. અસ્થિર અને સ્થિર મૂડી ખાતા.
માટે બીજો શબ્દ છે હંગામી અને સ્થિર માટે બીજો શબ્દ છે કાયમી. હું એટલા માટે બીજા શબ્દ તમને કહું છું કારણ કે તમને ક્યારેક એમ કીધું હોય કે ભાઈ ભાગીદારોના મૂડી ખાતા હંગામી ધોરણે તૈયાર કરો, ક્યારેક એમ કીધું હોય કાયમી ધોરણે તૈયાર કરો. તો કાયમ એટલે સ્વાભાવિક છે, સ્થિર હોય છે, એને આપણે કાયમી કહીએ છીએ કે જેમાં વારંવાર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો, એ સ્થિર અથવા તો કાયમી. ટૂંકા સમય માટે જેમાં ફેરફાર થાય છે એવું આપણે એને કહીએ છીએ હંગામી ધોરણે, એટલે કે ભાઈ એનો સમયગાળો કેવો હોય છે, ટૂંકો હોય છે, ટૂંક સમયમાં એમાં ફેરફાર થઈ જશે ત્યારે એને અસ્થિર કે હંગામી પદ્ધતિ કહીએ છીએ. હવે જ્યારે આપણને સ્થિર, પહેલા આપણે અસ્થિર સમજી લઈએ, હંગામી મૂડી ખાતા વિશે સમજણ મેળવી લઈએ. તમારી પાસે બુક હશે તો એની અંદર તમને નમૂનો પણ આપેલો છે સરસ મજાનો, તારીખ, વિગત, રકમ, બરાબર, ભાગીદારો જેટલા હોય એ પ્રમાણે એના ખાતા તૈયાર થશે. જો અહીં આપણે એનો એક નમૂનો જોઈ લઈએ, ખાતાનો નમૂનો જોઈ લઈએ આપણે. તો ભાગીદારોના મૂડી ખાતા તો આપણી પાસે છે. હવે માની લો આપણી પેઢીમાં ભાગીદારો કેટલા છે એ પ્રમાણે આપણે એના નામ, ભાગીદાર A છે, ભાગીદાર B છે, તો આપણે એના બે ખાતા તૈયાર રાખશું. ફરીથી આપણી જમા બાજુ, ખાતાની બે બાજુ હોય આપણે જોયું હતું, તારીખ, વિગત, ભાગીદાર A, ભાગીદાર B. આપણે જોયું હતું કે ખાતાની બે બાજુ હોય, એક ઉધાર અને એક જમા. આ ખાસ યાદ રાખજો, આપણે પત્રકને બાજુ હોય નહીં, ખાતાની બે બાજુ હોય, ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા. તો હવે જ્યારે તમને અસ્થિર એટલે જ્યારે તમને અસ્થિર પદ્ધતિ, હંગામી મૂડી ખાતાની પદ્ધતિએ ખાતું રાખવાનું કહે છે ત્યારે તમારે આ આપણે જે તૈયાર કર્યા છે એ તૈયાર કરી દેવાના. અસ્થિર એટલે કે હંગામી ચાલુ, અહીંયા આપણે ઉધાર અને જમા બે બાજુ સાથે આ મૂડી ખાતા તૈયાર કર્યા છે. અહીંયા શરૂઆતની બાકી અને આખરની બાકી બેમાં ફેરફાર આવશે, એટલે આપણે જે તમને બાકી આપ્યું છે બધી બાકીઓ અને એની વિગતો છે અહીંયા આપણે લખીએ છીએ. ફેરફાર ક્યાં આવે છે? તો કે ફેરફાર ત્યાં આવે છે કે જ્યારે તમને સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિથી કહે છે ત્યારે એનો મતલબ એમ થાય છે કે તમારે જે મૂડી, સ્થિર મૂડી એ શરૂઆતની પણ એટલી હોવી જોઈએ અને આખરની પણ એટલી હોવી જોઈએ, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો હોય નહીં. જો અહીંયા જુઓ, આ પદ્ધતિની અંદર શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર હશે, કારણ કે બધી વસ્તુ એને અસર કરશે. જ્યારે તમારે સ્થિર પદ્ધતિ એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ રાખવાની હોય ત્યારે તમારે બે ખાતા બનાવવા પડે છે, ભાગીદારનું મૂડી ખાતું અને ભાગીદારનું ચાલુ ખાતા બનાવવા પડે છે. બુકની અંદર તમને નમૂના આપ્યા છે. ખાસ યાદ રાખજો કે તમને અસ્થિર કે હંગામી પદ્ધતિએ કીધું છે તો તમારે આ રીતના મૂડી ખાતા તૈયાર કરવાના છે. ભાગીદારની શરૂઆતની મૂડી અને આખરની મૂડી જે આવશે એમાં ડિફરન્સ હશે, પરંતુ તમને જ્યારે સ્થિર અથવા તો કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કીધી છે, આ પ્રકરણ 2 ની અંદર આપણે જરૂર છે એના માટે શીખીએ છીએ. અહીંયા આ પ્રકરણમાં તો આ દાખલા છે જ નહીં, એટલે એવું નહીં માનતા, કારણ કે અત્યારના વિદ્યાર્થીઓ તો શિક્ષકો કરતા વધારે ઓર સ્માર્ટ હોય છે. એ એવું વિચારે કે આ મેડમ આ પ્રકરણમાંથી તો 3 ગુણનો એક દાખલો પૂછાય છે અને ઓલા 2 પ્રશ્નો પૂછાય છે, આ દાખલા અમારે ત્યાં આમાં કરવાના છે. પણ મેં તમને એટલે જ પહેલા સ્પષ્ટતા કરી દીધી કે આ જે ખાતા આપણે શીખીએ છીએ એ બીજા ચેપ્ટર માટે શીખીએ છીએ. બીજા ચેપ્ટરની અંદર કોઈ થિયરી નથી, કોઈ આવું શીખવાનું નથી, એના માટે અત્યારે આપણે દાખલા શીખીએ છીએ. એટલે કોઈ ઈ પ્રશ્નપત્રની અનુરૂપ તમે ન કહેતા કે મેડમ આની અંદરથી આ મોટો દાખલો પૂછાતો નથી, તો આપણે શું કરવાની જરૂર છે? આપણે બીજા ચેપ્ટર માટે શીખીએ છીએ અને એ 11 ગુણનું કમ્પલસરી ચેપ્ટર છે. વિભાગ F ની અંદર પૂછાય છે 11 ગુણનો દાખલો, એના ઓપ્શનમાં પણ કાંઈ નથી, એટલે ઈ ચેપ્ટર આપણા માટે ખૂબ મહત્વનું છે. એના માટે શીખીએ છીએ અસ્થિર પદ્ધતિની અંદર સીધા તમારે આ ગણતરી કરવાની હોય છે. જ્યારે સ્થિર પદ્ધતિ કીધું હોય ત્યારે તમારે ભાગીદારોના મૂડી ખાતા બનાવી નાખવાના
એની અંદર માત્ર એની શરૂઆતની મૂડી મૂકવાની છે, એ જ એની આખરની મૂડી બનશે, બીજી કોઈ અસર ત્યાં આપવાની નથી. એના માટે આપણે બીજું ખાતું બનાવવાનું છે. બુક હોય તો પેજ નંબર 6 ઉપર આપેલું છે ભાગીદારોના ચાલુ ખાતા. મેં હમણાં જ તમને જ્યારે કરારનામું સમજાવ્યું ત્યારે જોઈશું કે ભાગીદારને મહેનતાણું, પગાર, બોનસ, કમિશન આ બધી વસ્તુ મળતી હોય છે ત્યારે આ બધી બાબતોને એ સમાવેશ છે ચાલુ ખાતાની અંદર કરવામાં આવે છે. તો આ રીતે આપણે ભાગીદારોના ખાતાઓની સમજૂતી મેળવી. ત્યાર પછી એના તફાવત આપ્યા છે, તફાવત જોઈ લેજો. ઉપાડ ખાતાનો નમૂનો આપ્યો છે. આપણે એક વસ્તુ સ્પષ્ટ થાય, મારું આપણે કોમર્સના વિદ્યાર્થી છે એટલે એક વસ્તુ થાય કે ટુ ધ પોઈન્ટ આપણે જવાનું. બિનજરૂરી છે એની અંદર નો તો સમય વેસ્ટ કરાય કે નો આપણે એનર્જી વેસ્ટ. જે વસ્તુ જરૂરી છે એ આપણે સરસ રીતે કમ્પ્લીટલી સમજીએ એવો પ્રયત્ન કરવાનો. તો મેં તમને શું કહ્યું કે અહીંયા આપણે બે ખાતા તૈયાર કરતા શીખવાના છે, ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ફાળવણી ખાતા. તો હવે આપણે જોઈએ ભાગીદારોના મૂડી ખાતાની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે. તો હવે એક વિગત તો સ્પષ્ટ જ હોય છે કે મૂડી ખાતાની જમા બાકી હોય. કાચું સરવૈયું શીખવું છે આપણે સરસ રીતે. મૂડી ખાતાની જમા બાકી હોય તો હંમેશા અહીંયા બાકી આગળ લાવ્યા. શરૂની મૂડી આપણે અહીંયા લખશું. અહીંયા આપણે આ મૂડી ખાતા એ જ રીતે તૈયાર કરીએ છીએ કે અહીંયા આપણે સ્થિરને એની અંદર બે ભાગ નથી પાડ્યા, પણ અસ્થિર મૂડી ખાતાનો નમૂનો જોઈએ છે. જ્યારે આપણે સ્થિર પદ્ધતિ કહે ત્યારે માત્ર અહીંયા મૂડી મૂકી દેવાની, બીજી કોઈ વસ્તુ નહીં મૂકવાની, બાકી બધી જ વિગતો ક્યાં આપવાની આપણે? તો કે ચાલુ ખાતાની અંદર. જેમ જમા બાજુ મૂડી હોય એ જ રીતે ઉધાર બાજુ કઈ વિગત આવશે? તો કે ઉપાડ. બરાબર? ઉપાડની શરૂઆતની બાકી આપણે ઉધાર બાજુ લખવાની છે, બાકી આગળ લાવીએ. આ બે વિગતો તો ફિક્સ જ છે, આમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર આવશે નહીં. હા, જો તમને ત્યાર પછી અહીંયા તમે બાકી આગળ લાવ્યા એ ઉપાડની પણ લખી શકો, ઉપાડ ખાતે એ રીતે પણ લખી શકો. એટલે ઘણીવાર આપણે અહીંયા ઉપાડની બાકી છે એ વર્ષ દરમિયાન શરૂઆતમાં ન થઈ હોય તો એવું બને કે આપણે એને બાકી આગળ લાવીએ તરીકે ન દર્શાવીએ, કારણ કે વિદ્યાર્થીઓ ભૂલ કરવાની શક્યતા વધે. તો આપણે એને ઉપાડ ખાતે આ રીતે શરૂઆતની બાકી હોય કે પછી વર્ષ દરમિયાન આપણે શરૂઆતમાં અને અંતમાં હમણાં ટૂંકા દાખલાની અંદર શીખવામાં આવશે તો એ રીતે આપણે ઉપાડની બાકી બતાવીએ છીએ. ત્યાર પછી કઈ કઈ વસ્તુ બતાવવાની છે? તો એક વસ્તુ સમજી લો કે ભાગીદારને નફા સિવાય કોઈ આવક થાય તો એના માટે ઈ જમા રકમ બને છે, એટલે કે એની આવક છે. તો આવક છે એ બધી ક્યાંથી? તમારે સિમ્પલ એક જ શબ્દમાં એક જ વાક્યમાં યાદ રાખવાનું કે ભાગીદારની મૂડીમાં કોઈ પણ રીતે વધારો, એટલે કે ભાગીદારને આવક થાય છે તો એ કઈ બાજુ? જમા. ભાગીદાર પાસેથી કોઈ રકમ ખર્ચ થાય છે, વસૂલ થાય છે તો ઘટે છે તો કઈ બાજુ? ઉધાર. તો ભાગીદારને પગાર મળે, મહેનતાણું મળે, બોનસ મળે કે અન્ય કોઈ પણ રીતે બીજું કોઈ કમિશન મળે છે તે બધી જ નોંધ ક્યાં કરશું આપણે? અહીંયા પગાર, બોનસ, કમિશન આ બધી જ વસ્તુ અહીંયા આપણે એની નોંધ કરીએ છીએ. એ જ રીતે અહીંયા આપણે મૂડી પર વ્યાજ કીધું હોય તો મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ કીધું હોય તો ઉપાડ પર વ્યાજ. આ યાદ રાખજો ખાસ. મૂડીનું વ્યાજ મૂડી બાજુ, ઉપાડનું વ્યાજ ઉપાડ બાજુ. અને ત્યાર પછી આપણે અહીંયા છે બાકી શોધીએ છીએ. બાકી કઈ રીતે શોધીએ? તો કે અહીંયા સરવાળો કરી ઈ સરવાળો આપણે ઉધાર બાજુ લાવીએ છીએ. ઉધાર બાજુમાંથી અહીંયા આપણે બાકી શોધીએ છીએ અને આ બાકી જે બને છે કેવી બને છે? આખર બાકી. તો આ રીતે આપણે અહીંયા ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના છે. આજના દિવસ માટે અહીં સુધી રાખીએ છીએ. કાલે આપણે બીજું ચાલુ ખાતાનો અભ્યાસ કરશું અને નફા નુકસાન ફાળવણી ખાતાનો અભ્યાસ કરશું. થેન્ક યુ.